નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અપેક્ષિતના અંદર પ્રકરણ નંબર 8 એના આપણે હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશન જોવાના છે. વધુ વાત ન કરતા આપણે વિડિયો પર આગળ વધીએ. પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એનો પહેલો પ્રશ્ન છે cos રેસ ટુ 4 થીટા માઇનસ sin રેસ ટુ 4 થીટા ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. હવે એના આપણને ચાર ઓપ્શન આપ્યા છે. આનો સોલ્યુશન આપણે કઈ રીતે કરશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે આ પ્રશ્ન આપ્યો છે એને આપણે ધ્યાનથી સમજીએ તો cos રેસ ટુ 4 ને હું આ રીતે લખીશ. જુઓ, cos સ્ક્વેર થીટા એને પાછો આપણે સ્ક્વેર કરશું એટલે વર્ગનો વર્ગ થાય તો એ કેટલો થશે? 4 થશે. માઇનસ નું માઇનસ sin સ્ક્વેર થીટા અને એનો પાછો આપણે 2 ઘાત આપશું એટલે એ પણ થઈ જશે 4 ઘાત વાળું. ચાલો, હવે આપણે આને જોઈએ તો આ શું થયું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સ્વરૂપ બરાબર છે. તેનું સ્વરૂપ શું આવશે? તો આવશે બંને કેટલી વખત લખી દેવાના? 2 વખત. બરાબર છે. બંનેને આપણે કેટલી વખત લખશું? કૌંસમાં 2 વખત લખી નાખશું એટલે આપણે લખશું cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. 2 વખત લખી દીધા. ચાલો, એકમાં આપશું આપણે માઇનસ અને બીજામાં આપી દેશું આપણે પ્લસ. બરાબર છે. તો આ જે પાછળનું જે પ્લસ જે છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એનો તો જવાબ શું આવે છે? 1. અને આ જે પદ બચ્યું એનો એકની સાથે ગુણાકાર કરશો તો બચશે શું? આ જ પદ બચી જશે એટલે આપણો સાચો જવાબ કયો થશે? સાચો જવાબ થશે આપણો સી. એટલે આપણો સાચો જવાબ છે સી. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન આપ્યો છે 1/1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું એક સૂત્ર છે. શું છે સૂત્ર? તો cosec સ્ક્વેર થીટા બરાબર લખાય છે 1 પ્લસ cot સ્ક્વેર થીટા. બરાબર, આ આપણું સૂત્ર છે. તો એના પ્રમાણે આપણે લખશું તો શું લખાય? 1/1 પ્લસ cot સ્ક્વેર થીટા ની જગ્યા પર શું લખાશે? તો આપણે લખી નાખશું cosec સ્ક્વેર. શું લખાશે? cosec સ્ક્વેર થીટા. અને અહીંયા c છે. c છે એટલે શાનાથી ભાગાકાર થશે? 1/, પાછું 1 થશે. c આવ્યું એટલે s થી ભાગવાનું એટલે sin થીટા. છેદનું છેદમાં હોય તે ક્યાં ચાલી જશે? અંશમાં. બરાબર, સ્ક્વેર છે એટલે સ્ક્વેર આપી દો. આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે અંશમાં sin સ્ક્વેર થીટા. છેદમાં આપણે નોર્મલી 1 લખતા નથી એટલે આપણે છેદમાં આપણે નહીં બતાવશું એટલે આપણો સાચો જવાબ કયો થશે? સાચો જવાબ થશે આપણો એ, sin સ્ક્વેર થીટા. બરાબર છે. ચાલો, ત્રીજા પ્રશ્ન પર આપણે આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે sec રેસ ટુ 4 થીટા માઇનસ sec સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. હવે આ પ્રશ્નનો જવાબ જે છે એના કરવા માટે આપણે સૌથી પહેલા તો આમાંથી સામાન્ય કાઢવાની પ્રક્રિયા કરશું. બંનેમાંથી શું સામાન્ય નીકળી શકે? તો હું સામાન્ય લઉં છું. sec સ્ક્વેર થીટા ને સામાન્ય લઈશ તો બચશે શું? પહેલામાં બચશે sec સ્ક્વેર થીટા માઇનસ 1. બરાબર છે, આ બચશે. હવે sec સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર, આપણું એક સૂત્ર છે. સૂત્ર શું છે? તો આપણું આવું કઈ સૂત્ર છે, sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બરાબર છે, આ આપણું સૂત્ર છે. તો અહીંયા આપણે 1 ને આપણે ધક્કો મારશું તો પ્લસ શું બની જશે? માઇનસ એટલે આ આવશે sec સ્ક્વેર થીટા માઇનસ 1. તો એની જગ્યા પર આ બચી ગયો એટલે આપણો sec સ્ક્વેર થીટા માઇનસ 1 શું બનશે? તો આ થશે આપણો tan સ્ક્વેર થીટા. બરાબર છે. ચાલો, અને આ જે પદ છે sec સ્ક્વેર થીટા ની જગ્યા પર આપણે આ પદ આપણે કોપી પેસ્ટ કરશું એટલે શું થશે? જુઓ, 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બરાબર, અને બહાર છે tan સ્ક્વેર થીટા. એ બંનેને આપી દેશું. બંનેને આપશું એટલે શું થશે? જુઓ, પહેલું પદ થશે આપણું tan સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેર થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા એટલે કેટલા થશે? tan રેસ ટુ 4 થીટા. એટલે આપણો સાચો જવાબ કયો છે? આપણે જોશું તો સાચો જવાબ આવશે આપણો કયો? સી. એ થશે આપણો સાચો જવાબ. ચાલો, આગળનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 શું આપ્યું છે? આપણે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો છે. ખૂણો બી 90 અંશ એટલે આપણે આકૃતિ ડ્રો કરી નાખશું. આવી રીતની કઈ આકૃતિ આવશે. બરાબર છે. આ જે ખૂણો છે કેટલાનો થશે? તો 90 નો થશે એટલે એ થશે આપણો બી. બાકીનાને નામ આપી દઈએ. આને કહી દેશું આપણે એ અને આ થઈ જશે આપણો સી. ખૂણો એ કેટલાનો આપ્યો હોય? 30 નો. એટલે આ જે ખૂણો છે એ કેટલાનો થશે? આપણો 30 નો થશે. બરાબર, આ આપણને કીધું છે તો આપણે લખી નાખ્યું 30. અને બીસી આપ્યું છે. બીસી આપણને કેટલો આપ્યો છે? બીસી આપ્યું છે આપણને 20 સેન્ટીમીટર. અહીંયા લખી નાખીશું
20 હોય તો AB ખાલી જગ્યા સેન્ટીમીટર અને AC બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આ આપણને માર્ચ 2020 પ્રશ્ન પૂછાયો. હવે આ પ્રશ્નનું સોલ્યુશન કઈ રીતે કરશું? હવે આપણે પહેલા શું શોધશું? તો આપણે tan સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર? તો tan નું સૂત્ર શું છે? tan થીટા બરાબર સામેની બાજુ એટલે BC છેદમાં પાસેની બાજુ એટલે AB. બરાબર છે? ચાલો, અહીંયા થીટાની જગ્યાએ આપણે કેટલા લખશું? 30 એટલે tan 30. tan 30 બરાબર શું આવશે? તો tan 30 બરાબર BC. BC ની વેલ્યુ કેટલી છે? તો 20 છેદમાં AB ની વેલ્યુ જે છે તે આપણે શોધવાની છે, એટલે AB ની જગ્યા પર આપણે AB જ રાખશું. AB ને ધક્કો મારશું. પહેલા આપણે tan 30 ની આપણે વેલ્યુ જોશું. તો tan 30 ની વેલ્યુ કેટલી આવશે? તો sin upon cos થાય છે. sin ની વેલ્યુ આવે છે 1/2 અને cos ની આવે છે √3/2. બંનેમાંથી 2 2 કેન્સલ થશે, એટલે આનો જવાબ આવશે આપણો tan 30 નો આવશે 1/√3. બરાબર છે? હવે એ છેદમાં આવશે અને AB અંશમાં, એટલે આપણો શું આવશે? AB બરાબર 20 ના છેદમાં 1/√3. છેદનું છેદમાં હોય તે ક્યાં ચાલી જશે? અંશમાં. એટલે AB ની વેલ્યુ કેટલી આવશે? AB ની વેલ્યુ આવશે 20√3. બરાબર? તો 20√3 વાળો આપણો ઓપ્શન કયો છે? બરાબર છે? આપણી પાસે 20√3 વાળો ફક્ત એક જ ઓપ્શન છે. કયો? A. બાકી એ બીજો કોઈ ઓપ્શન આપણો 20√3 વાળો જે છે એ AB ના માટે નથી. પહેલો જવાબ આપણો AB નો છે અને પહેલા જવાબમાં આપણે ધ્યાનથી જોશું તો 20√3 વાળો આપણો સાચો જવાબ કયો છે? A છે. આપણો સાચો જવાબ થશે A. ચાલો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ સમજાવવાનું રહી ગયું. આપણે બીજું શોધવાનું કે નહીં? જો પહેલું જ આપણને શોધતા જો આપણને 4 ઓપ્શનમાંથી જવાબ મળી જાય તો બીજું શોધવાની જરૂરત જ નથી. આપણો સમય બચાવવાનો છે. મેઇન જે આપણો એમ જે છે, મહત્વ જે છે એ શાનું છે? આપણો જવાબ ઝડપથી આવવું જોઈએ અને જે પણ પરિણામ આવશે આપણનો સમય વેડફવાનો નથી. એ રીતે આપણે સોલ્યુશન કરવાનું. બરાબર છે? ચાલો, આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 5. શું કીધું છે? જો x બરાબર a cosec થીટા અને y બરાબર b cot થીટા હોય તો b² x² માઇનસ a² y² બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા આપણે શું કરશું? તો b² જેવો છે ને એને આપણે તેવો જ રાખશું અને x² ની જગ્યા પર જે x ની કિંમત છે એ મૂકશું, એટલે એને સ્ક્વેર કરશું, એટલે આ આખા પદને સ્ક્વેર આપવા પડશે. તો શું થશે? જુઓ, a² cosec² થીટા થશે માઇનસ a² તો છે જ બીજા પદમાં, તો મૂકી દીધો. y ની જગ્યા પર આપણે આ મૂકશું, એટલે એ શું બની જશે? જુઓ, b² cot² થીટા. બરાબર? બંનેમાંથી શું સામાન્ય નીકળશે? જુઓ, ધ્યાનથી જોશું તો આપણું નીકળશે a² અને b² સામાન્ય લેવાશે. બચશે શું? બચશે આપણું cosec² થીટા માઇનસ cot² થીટા. બરાબર? અને આગળ જે છે એ પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું એમ cosec² થીટા બરાબર 1 પ્લસ cot² થીટા. cot² થીટાને આપણે ધક્કો મારશું તો પ્લસ નું શું બની જશે? માઇનસ. એટલે cosec² થીટા માઇનસ cot² થીટા જો આવે તો આનો જવાબ શું આવશે? આની કિંમત બની જશે 1 અને 1 ની સાથે a² b² નો ગુણાકાર કરશું તો સાચો જવાબ શું આવશે? a² b² જ રહેશે. બરાબર? એટલે આપણો સાચો ઓપ્શન થશે B, a² b². ચાલો, એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 6. શું આપ્યું છે? 1 પ્લસ tan² થીટા અને બીજા કૌંસમાં છે 1 માઇનસ sin² થીટા. તો 1 પ્લસ tan² થીટા છે એ સૂત્ર છે. એ કોનું સૂત્ર છે? એ છે આપણું સૂત્ર sec² થીટાનું સૂત્ર છે. એટલે પહેલાનો જવાબ તો આપણે લખી નાખ્યો ગુણ્યા બીજો જે છે 1 માઇનસ sin² થીટા. તો આપણનું સૂત્ર ખબર છે આપણને cos² થીટા પ્લસ sin² થીટા ઇક્વલ્સ ટુ 1. બરાબર? sin² થીટાને ધક્કો મારશું એટલે શું બનશે? 1 માઇનસ sin² થીટા અને બચશે શું ત્યાં? તો ત્યાં બચી જશે આપણો cos² થીટા. એટલે આ જે છે 1 માઇનસ sin² થીટા એની જગ્યા પર આપણે શું લખાય? તો એ લખાશે આપણું cos² થીટા. હવે ધ્યાનથી જોજો, અહીંયા sec છે. બરાબર છે? sec એટલે પહેલો અક્ષર શું છે? s. એટલે શાનાથી ભાગાકાર થાય? તો c થી. c એટલે કોણ? cos. એટલે cos² થીટા અંશમાં ગુણ્યા cos² થીટા છેદમાં. બરાબર છે? ચાલો, આ અંશ અને છેદ જે છે એ બંને કેન્સલ થઈ જશે. બચશે શું? કઈ બચ્યું નહીં. ઉપર એક બચેલો છે, એ જ આપણો જવાબ. સાચો જવાબ શું થશે? સાચો જવાબ થશે આપણો B, 1. ચાલો, એના આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. શું આપ્યું છે? cosec થીટા માઇનસ sin થીટા, sec થીટા માઇનસ cos થીટા, tan થીટા પ્લસ cot થીટા ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. હવે આનો આપણે સોલ્યુશન કઈ રીતે કરશું? પ્રશ્ન જોઈને વિદ્યાર્થી મિત્રો આપણે ડરી જઈએ. કરવાનું કઈ નહીં. જ્યારે આપણને કંઈ પણ સમજમાં નહીં આવે તો આપણે શું કરવાનું? આપેલા પદને cos અને sin ના સ્વરૂપમાં ફેરવી નાખો. પહેલા તો આ સ્ટેપ કરો. તો cosec ને આપણે ફેરવશું. પહેલો અક્ષર શું છે? C.
એટલે શાનાથી ભાગાકાર થશે? ભાગાકાર થશે આપણો સાઈન થીટા 1 સાઈન થીટા માઇનસ સાઈન થીટા તો જેવો છે એવો જ રાખશું. ચાલો લખી નાખીએ. બીજું પદ, બીજા પદમાં શું થશે? ચાલો sec થીટા એટલે પહેલો અક્ષર છે s, શાનાથી ભાગાકાર થાય તો c થી, c એટલે cos, એટલે આપણું થશે cos થીટા માઇનસ cos થીટા. ચાલો tan, tan એટલે કોણ? sin થીટા ભાગ્યા cos થીટા, બરાબર છે, પ્લસ cot થીટા એટલે cos થીટા ભાગ્યા sin થીટા, બરાબર છે. ચાલો સાદુરૂપ આપશું. અહીંયા આપણે લસા લેશું તો શું આવશે? જુઓ અહીંયા 1 જ છે એટલે શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. લસા લેશું એટલે સાઈન ના છેદમાં કઈ નથી એટલે એની સાથે ગુણવા પડશે. ગુણશું એટલે આપણું આવું કઈ થશે અને છેદમાં સાઈન થીટા જેવો છે એવો આપણે શું કરશું? કોપી પેસ્ટ. ચાલો એના આગળ જઈએ તો એના આગળ પણ સેમ લસા લેશું આપણે. શું? તો cos થીટા લસા લીધો. અંશમાં શું થશે? અંશમાં થશે 1 માઇનસ cos સ્ક્વેર થીટા, બરાબર છે. ચાલો અને અહીંયા શું છે? તો અહીંયા પણ આપણે લસા લેવા પડશે એટલે લસા લેશું એટલે શું બનશે? જુઓ cos થીટા ઇન્ટુ સાઈન થીટા આપણો લસા થશે. તો અહીંયા સાઈન થીટા નથી એટલે શું બની જશે? તો સાઈન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, બરાબર છે. ચાલો હવે આપણે ધ્યાનથી જોશું 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા એટલે શું બનશે? તો આપણું થશે cos સ્ક્વેર થીટા. શું બનશે? cos સ્ક્વેર થીટાના છેદમાં સાઈન થીટા, બરાબર છે. એવી જ રીતે આપણે બીજું પદ જોશું તો બીજું પદ આપણું શું થશે? એના પછીનું પદ 1 માઇનસ cos સ્ક્વેર થીટા શું બની જશે? સાઈન સ્ક્વેર થીટા ના છેદમાં cos થીટા, બરાબર છે. ચાલો એના છેલ્લું પદ જે છે એ જુઓ ધ્યાનથી જોશું તો શું છે? સાઈન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું બનશે? 1 અને છેદમાં જે બચેલું છે એવું કોપી પેસ્ટ, તો cos થીટા ઇન્ટુ સાઈન થીટા. હવે છેદનો આપણે ગુણાકાર કરશું તો શું થાય? જો cos નું cos ની સાથે ગુણાકાર કરશું તો શું થશે? cos થીટા ઇન્ટુ cos થીટા એટલે cos સ્ક્વેર થીટા થાય અને cos સ્ક્વેર થીટા થાય તે તો અંશમાં પણ છે એટલે બંને કટ થઈ જશે. એવી જ રીતે sin થીટા ગુણ્યા sin થીટા એટલે sin સ્ક્વેર થીટા થાય અને અંશમાં પણ છે ઉડી જશે. શું બચ્યું? કઈ બચ્યું નહીં. શું બચ્યું? 1. આપણો સાચો જવાબ કયો આવશે? આપેલા 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે આપણો બી. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 8. શું આપ્યો છે પ્રશ્ન? સેમ sin થીટા ભાગ્યા 1 sin થીટા ભાગ્યા 1 માઇનસ cos થીટા પ્લસ cos થીટા ભાગ્યા 1 માઇનસ tan થીટા, બરાબર. મેં તમને આગળ વાત કરી એમ સેમ આપણે એ જ પ્રક્રિયા કરશું તો શું થશે? જુઓ અહીંયા આપણને સમજમાં નહીં આવે તો આપણે એને sin અને cos માં આપણે કન્વર્ટ કરી નાખશું, ચેન્જ કરશું તો શું થશે? 1 માઇનસ cos થીટા ના છેદમાં sin થીટા, બરાબર છે, પ્લસ એવી જ રીતે અહીંયા cos થીટા ના છેદમાં 1 માઇનસ sin થીટા ભાગ્યા cos થીટા, બરાબર છે. ચાલો લસા લેશું અને આ છેદનો છેદમાં છે એટલે ક્યાં ચાલી જશે? અંશમાં. એટલે શું બની જશે? sin થીટા ઇન્ટુ sin થીટા એટલે થઈ જશે sin સ્ક્વેર થીટા છેદમાં sin થીટા એકની સાથે ગુણશું એટલે sin થીટા માઇનસ cos થીટા. ચાલો પ્લસ નું પ્લસ cos થીટા ઇન્ટુ cos થીટા એટલે શું બની જશે? cos સ્ક્વેર થીટા. જેમ આગળનું પદનું સાદું રૂપ આપ્યું બસ એ જ રીતે થશે. cos થીટા માઇનસ sin થીટા. હવે ધ્યાનથી જોશું તો બંનેના છેદ જે છે એ સેમ છે પણ ચિહ્ન જે છે એ બદલાઈ ગયેલા છે. આપણે શું કરશું? બંનેના ચિહ્ન જો સરખા કરવું હોય તો આમાંથી આપણે માઇનસ આગળ લઈ લેવા પડે એટલે આ પદ શું બની જશે? માઇનસ બનશે, બરાબર છે. માઇનસ બનશે એટલે શું બની જશે? તો આ સ્ટેપ થશે આપણું આવું કઈ થશે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા ભાગ્યા નીચેનું પદ તો સેમ બની જશે sin થીટા માઇનસ cos થીટા. આપણે લસા લઈ લીધો. કેમ? આ બંને પદમાંથી જો આપણે માઇનસ લેશું તો જે માઇનસ છે તે પ્લસ થઈ જશે અને જે પ્લસ છે તે માઇનસ થશે એટલે આ પદ આગળ આપણે લખશું અને આ પદ પાછળ અને અહીંયાથી આપણે માઇનસ સામાન્ય કરશું તો પ્લસ નું શું બનાવી દેશે? માઇનસ બનાવશે. એટલે તે પ્રક્રિયા અહીંયા આપણે કરી. હવે આ જે સ્ટેપ છે એને આપણે ધ્યાનથી જોશું તો આ કયું સ્ટેપ થયું? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો શું થશે? a માઇનસ બી a પ્લસ બી એટલે એને બે વખત લખશું sin થીટા માઇનસ cos થીટા અને બીજું પદ લખશું sin થીટા પ્લસ cos થીટા, બરાબર છે. અને છેદમાં કોણ આવશે? તો જે બચેલું છે તે જ આપણે કોપી પેસ્ટ કરશું. શું બચ્યું છે આપણું? sin થીટા માઇનસ cos થીટા. ધ્યાનથી જોશું ને
તો અંશમાં પણ સાઈન થીટા માઇનસ કોસ થીટા છે, છેદમાં પણ સાઈન થીટા માઇનસ કોસ થીટા, બંને કેન્સલ થઈ ગયું. શું બચ્યું? તો બચી ગયું આપણું સાઈન થીટા પ્લસ કોસ થીટા. આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે આપણો સી. બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 શું આપ્યું છે? જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઈન 2 થીટા બરાબર 2 સાઈન થીટા સત્ય હોય. આ આપણને મે 2021 માં પ્રશ્ન પૂછાયો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવા થીટા માટે કોઈ પ્રશ્ન આવે તો આપણે શું કરવાનું? જે 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી એ ની કિંમત મૂકો, ચેક કરો, થાય તો ઠીક, નહીં તો પછી આગળ વધશું. બી ને ચેક કરશું, બી આવી જાય તો ઠીક, નહીં તો પછી હજુ આગળ વધશું. જો સી ને ચેક કરશું, સી આવી જાય તો ઠીક, નહીં તો પછી ચોથો આપણો સાચો જવાબ. સમજી ગયા? આ પ્રક્રિયા આપણે કરશું. તો ચેક કરશું. જુઓ, સાઈન 60 બરાબર, અહીંયા 60 મૂકશું, 60 મૂકશું, 6 અને 2 નો ગુણાકાર, 6 દુ 12 એટલે 120. 120 ના ખૂણા માટે આપણે કંઈ પણ વિધેય અત્યારે ત્રિકોણમિતિમાં શીખ્યા નથી, એટલે આપણે 60 ને તો શું કરશું? જવા દેશું, અવગણી દો, જવા દો, આગળ વધશું. 0. ચાલો, સાઈન 0 અહીંયા મૂકશું. બરાબર છે. તો 0 મૂકશું તો શું થશે? 0 સાથે 2 નો ગુણાકાર શું થશે? સાઈન 0. સાઈન 0 ની વેલ્યુ શું આવે? સાઈન 0 ની વેલ્યુ આવશે 0. ચાલો, જમણી બાજુ પર મૂકશું. સાઈન 0 એની વેલ્યુ આવશે 0. 2 ની સાથે ગુણશું, જવાબ શું આવશે? 0. ચાલો, એટલે આપણો જવાબ આવ્યો 0 બરાબર 0. એનો મતલબ શું થયો? કે આપણો સાચો જવાબ શું છે? બી, 0 અંશ જે છે એ આપણો સાચો જવાબ. જેવો મળે એટલે પછી આગળ વાળાને ચેક કરવાની જરૂરત નથી. બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી આ મેથડ પસંદ આવે તો ચોક્કસથી ભરી ભરીને લાઈક્સ આપો. આપણે વધારે પડતી આશા નથી રાખતા, હું ફક્ત સેન્ચુરીની આશા રાખું છું. તો ચોક્કસથી 100 લાઈક્સ આપો, બસ એટલો આપશો એટલે હું ખુશ થઈ જઈશ. વિદ્યાર્થી મિત્રો, જો તમને એવું લાગે કે આ જે મારો વિડીયો જે છે એ બીજાના સુધી પહોંચવા જેવો છે, એને પણ કામ લાગશે એવું લાગે, તો ચોક્કસથી તમે આ વિડીયોને શેર કરો, જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને એમની મૂંઝવણ પણ આપણે સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમને એવું લાગતું હોય કે મારી મેથડથી તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય અને મારી મેથડથી એનું સોલ્યુશન જોઈતું હોય, તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, જેથી કરીને એ કમેન્ટને જોઈને હું એના પર વિડીયો બનાવીને તમારા જે પણ મૂંઝવણવાળા પ્રશ્ન છે મારી મેથડથી ઇઝી સ્વરૂપમાં તમને એક્સપ્લેન કરી શકું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કોઈ પણ વિડીયો બનાવવા માટે સામાન્ય મહેનત નથી લાગતી, સારી એવી મહેનત લાગે છે. એટલા માટે ખાસ જો તમને મારી મહેનત જો દેખાતી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા મજેદાર વિડીયો તમને આગળ પણ જોવા મળશે. થેન્ક યુ વેરી મચ.